अलख निरंजन निराकार निरंजन देव बम बम बोले अलख निरंजन निराकार निरंजन देव जड़ियो जंगल मावशे देवो नो देव महादेव बम बम भोले अलख निरंजन निराकार निरंजन देव जड़ियो जंगल मावसे देवो नो देव महादेव जंगल मां बिराजे जंगल मां मंगल करावे हो रावल जमने पर चोरे यापी जड़िया नामे ओढ़खावे जठरे धारी बम बम भोले त्रिपुरेश्वर महारे देवा तारी लीला अति जोने भारी ताराथी શું છે અજાણ્યું ઘોડા बम बम बोले अलख निरंजन निराकार निरंजन देव જડિયો જંગલમાં વસે દેવોનો દેવ મહાદેવ सोने निगाय ने भगो चरावे भरवाड़ ने पर चोमड़े रे ओ दूध निधारा अति भवे वही जंगल मां जड़ियो मडे रे શિવલિંગ રૂપે મહાદેવ પ્રગટ્યા ચડ્યા જંગલમાં હિયા તારી લીલા અતિ જોને ભારે તારાથી શું છે અજાણ્યું ઘોડા बम बम बोले अलख निरंजन निराकार निरंजन देव ચડ્યો જંગલમાં વસે દેવોનો દેવ મહાદેવ उकरड़ा गाम ने हम विभुर के धू ओमकार नाद गजावे ओ जगत माजेना डंकारे वागे महादेव नाम धरावे આશા સૌની પૂરી કરે જગતનો આ મહેશ્વર નીલા જડિયાની અતિ ભારે પર જાય નાય પરંપર बम बम बोले अलख निरंजन निराकार निरंजन देव જડિયો જંગલમાં વસે દેવોનો દેવ મહાદેવ ए राजकोट जिले पड़धर तालुके उकरड़ा गामे जड़िया महादेव उकरड़ा वासी त्रिनेत्रधारी रिजव वातन आयो छू ઓમ નમઃ શિવાય ओम नमः शिवाय ओमकारेश्वर
બસ ગુણ તારા મારે ગાવા છે, અરે બરસ બરસ મારે તારા અભિષેક જોને આજે કરવા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ખાખડા બેલાની આશાપુરામાં પાટવાડાના હનુમાનજી, હે પ્રગટેશ્વર હે રત્નેશ્વર રીઝવવા હું આવ્યો છું, દર્શન એ તારે આવ્યો છું, શીશ ઝુકાવવા આવ્યો છું. મહાદેવ હર બાપા. એ મહાદેવ મહાદેવ ભાઈ મહાદેવ, આવો પધારો. ક્યાં રહેવું ભાઈ? એ રહેવું તો દૂર છે હો બાપલા, એ છેક હાલારમાંથી આવું છું. એમ? બેસો ભાઈ બેસો, પાણી બાણી પીઓ. હા હા લાવો લાવો. આ મંદિર લગભગ 400-500 વર્ષ પુરાણું છે. એમ? હા, અને જામનગરના રાજા જામ રાવણે બંધાવ્યું છે આ મંદિર. અરે વાહ, હા અમારા જામનગરના રાજાએ આ મંદિર બનાવેલું. હા ભાઈ. અને છેક અહીંયા? હા, અરે એની પાછળ બહુ સરસ ઇતિહાસ છે. વાંકાનેર પાસે જે મોટા જડેશ્વર આવેલા છે ને, હા. એ અને આ અમારા જડેશ્વર બેવ એક જ છે. એમ? હા મોટા જડેશ્વર ને આ જડેશ્વર બેવ એક જ છે? હા. વાહ વાહ. કેવી રીતે બાપલા? અરે ભાઈ, તમે ઓલો દુહો નથી સાંભળો? કયો? એ જડજો વસે જંગલમાં અને એ ઘોડાનો દાતાર, એ પણ આવો રૂઠો રાજામ રે, એને હાકી દીધો હાલાર, એને હાકી દીધો હાલાર. અહીંયા જામ રાવણને મહાદેવજી પ્રસન્ન થયા હતા. જામ રાવણને મહાદેવ ચડ્યા એટલે જડેશ્વર મહાદેવ કહેવાણા. હા, જય જડેશ્વર બાપા. જય જડેશ્વર બાપા. વાહ પૂજારી બાપા વાહ. આ ઇતિહાસ તો બહુ જાણવા લાયક છે હો. એ જરાક વિસ્તારથી જણાવો ને. ભાઈ, ઇતિહાસની વાત જાણવા લાયક અને જરા લાંબી છે. જો તમારે મોડું ન થતું હોય ને તો સંભળાવું. અરે બાપા, એ ભાગ્યશાળી હોય ને એને મહાદેવના ગુણગાન સાંભળવા મળે. હા હો. અને મારા ભાઈ ખારા છે કે તમે મને આ જડેશ્વર મહાદેવના ગુણગાન સંભળાવો છો. હા, ઈ સાચું. એ તમ તમારે નિરાતે વાત કરો બાપલા. એમ? તો વાત જાણે એમ છે.
કે જામનગરના જામ રાવણને માથાનો દુખાવો હતો. દુખાવો ઘડી ઉપડે ને ઘડીમાં મટી જાય. દુખાવો એટલે કેવો દુખાવો? કેવો બાપલા? અરે જ્યારે જામ રાવણને દુખાવો ઉપડે ત્યારે એને માથા પછાડવાનું મન થાય. ઓહો અરે રાજા સહન ન કરી શકે. એમ? આ માથાનો દુખાવો. મહારાજ આ જગ્યા સારી છે, અહીં બેસી જાઓ. અહીંયા. સેનાપતિ, આ મારા માથાના દુખાવાનો શું કોઈ ઈલાજ જ નથી? કેટલા વૈદ્ય આવ્યા ને ગયા, પણ મારા માથાનો દુખાવો ન ગયો. મહારાજ, નાના મોઢે મોટી વાત, પણ જો તમને ગળે ઉતરે. અરે દુખાવો મટતો હોય ને તો હું ગમે તે ઉપાય કરવા રાજી છું. મહારાજ, ધ્રોળમાં પંજુ ભટ્ટ નામના મહાન જ્યોતિષી રહે છે. જોશ જોવામાં એટલા બધા હોશિયાર છે કે થઈ થવાની વાત કરી દે છે. તો બોલાવો ને પંજુ ભટ્ટને. હવે આ દુખાવો સહન નથી થતો. મહારાજ, આપણે ચાલતા ધ્રોળની સીમમાં પહોંચી ગયા. આપ હુકમ કરો તો અહીંયા જ પંજુ ભટ્ટને તેડાવી લઈએ. આ ધ્રોળ માંડ 2 ખેતરવા છેટું હશે. અરે ધર્મના કામમાં ઢીલ સાની, જલ્દી કરો, અહીંયા જ બોલાવી લાવો. જી હુકમ મહારાજ. તાબડતોબ પંજુ ભટ્ટને તેડી લાવો. કહેજો કે મહારાજનો હુકમ છે. આમ મહારાજાને માથાનો દુખાવો ઉપડે છે. મહારાજાના દુખાવા માટે સૈનિકને પંજુ ભટ્ટને તેડવા મોકલે છે. અને થોડી વારે સૈનિક ભટ્ટને લઈને આવે છે. મહારાજનો જય હો. મહારાજ, પંજુ ભટ્ટજી આવી ગયા છે. મહારાજનો જય હો. પધારો પંજુ ભટ્ટજી, પધારો. સેનાપતિ, એમને વિગતથી જણાવો. મહારાજ, આપના માથાના દુખાવાનું કારણ મને દેખાઈ ગયું છે. તો જલ્દી બતાવો જ્યોતિષી, જલ્દી બોલો. મારું માથું કેમ દુખે છે અને દુખાવાનું નિવારણ શું છે? મહારાજ, તમે ગયા જન્મમાં ભગા નામના ભરવાડ હતા. આપે મહાદેવના ચરણમાં કમળ પૂજા કરેલી. કમળ પૂજા? હા, કમળ પૂજા. પછી તમારું ધડ તો ડુંગર ઉપર પડેલ, પણ મસ્તક છે ડુંગર નીચે પડેલ. તે મસ્તકની ખોપડીમાં એક અરણીનું ઝાડ ઉગેલ છે. જ્યારે પવન વાય અને અરણીનું ઝાડ હલન ચલન કરે ને ત્યારે તમને માથાનો દુખાવો ઉપડે છે મહારાજ. અને ઝાડ સ્થિર થઈ જાય એટલે દુખાવો મટી જાય છે. શિવ શંભુ, શિવ શંભુ. એનો ઉપાય શું જ્યોતિષીજી? મહારાજ, એનો ઉપાય પણ છે. શિવ શંભુ, શિવ શંભુ. એ અરણીનું ઝાડ કપાવી નાખો ને
એટલે તમારો દુખાવો જડ મૂળથી જતો રહેશે. શિવ શંભુ, શિવ શંભુ. મારે ખાતરી કરવી છે. અત્યારે જ અરણીના ઝાડ પાસે ચાલો. તમારી વાત સાચી પડશે તો તમને સોનામરો આપી સન્માન કરીશ, અને જો તમારી વાત ખોટી નીકળી શિવ શંભુ, શિવ શંભુ. મહારાજ, મારું જ્યોતિષ જો ખોટું પડે ને તો હું જ મારી જીભ કચડીને જીવ દઈ દઉં. મને મારા જ્યોતિષ પર પૂરેપૂરો ભરોસો છે મહારાજ. શિવ શંભુ, શિવ શંભુ. તો હાલો બધા, અત્યારે જ પારખા કરી લઈએ. હાલો. હા હા, હાલો 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 હાલો. આમ પંજુ ભટ્ટની વાત સાંભળી જામ રાવળ તથા તેનો રસાલો અરણીના ઝાડ પાસે આવે છે. પંજુ ભટ્ટ અરણીનું ઝાડ હલાવે કે તરત જ રાજાને દુખાવો ઉપડે, અને જેવું ઝાડ હાલતું બંધ થાય એટલે જામ રાવણનો દુખાવો પણ બંધ થઈ જાય. ઓહો હો. બાપુ આ કઢવી નાખો એટલે હમણાં પૂરું કામ થાય. હા હા પ્રધાનજી, જી મહારાજ. આ હરણીનું ઝાડું છે, ઝાડ મૂળથી ઉખેડી નાખો. ભલે જેવી આપની આજ્ઞા. વાહ પંજુ ભટ્ટ, વાહ! ધન્ય છે તમારી જ્યોતિષ વિદ્યાને. તમે મારો વર્ષો જૂનો માથાનો દુખાવો મટાડી દીધો. હવે તો તમે જામનગર પધારો. જેવી આજ્ઞા મહારાજ. અહીં જડેશ્વર મહાદેવની સામે મારો માથાનો દુખાવો મટ્યો છે. તો હવેથી દર વર્ષે શ્રાવણ માસમાં હું આ મહાદેવના દર્શન કરવા જરૂર આવીશ. શિવ શંભુ, શિવ શંભુ. તો બહુ જ સારું મહારાજ. મહાદેવની કાયમ તમારા પર કૃપા જ રહેશે. હા, પણ જોશીજી, તમે કીધું કે હું ગયા જન્મમાં ભગો ભરવાડ હતો, પણ તમે ભગાની વાત તો ન કરી. શિવ શંભુ, શિવ શંભુ. હા, એ વાત તમારી હાચી. જુઓ, વાત જાણે એમ છે કે પછી તો પંજુ ભટ્ટે ભગા ભરવાડની માંડીને વાત કરી. ભગો ભરવાડ રોજ ગાયોનું ધણ ચારતો. એ ગાયોમાં એક સોની મહાજનની ગાય પણ હતી. આખો દિવસ ગાયો ચરે, પણ સાંજ પડે અને પેલા સોની મહાજનની ગાય છે ને એ ડુંગર ઉપર ચડી જાય. હા. ત્યાં એક જગ્યાએ જઈને ઊભી રહે. ગાયના ચારેય આંચળમાંથી આપોઆપ દૂધની ધારા વછૂટે. ઓહો. પછી સાંજે જ્યારે પેલી ગાય સોની મહાજનના ઘેરે જાય અને સોની મહાજન ગાયને દોવા બેસે તો દૂધ તો બિલકુલ નીકળે જ નહીં. સોની મહાજનને શંકા જાય, નક્કી આવડો આ ભગો છે ને
એ મારી ગાયને દોઈ લેતો લાગે છે, હા એટલે જ દૂધ નથી આવતું. પછી તો સોની ભગા પાસે જાય, ભગા પાસે જઈને ફરિયાદ કરે. હા અલ્યા ભગા, તું કાયમ મારી ગાય દોઈ લે છે, ગાય દૂધ જ નથી આપતી. એ ભાઈ, એ તમારી ગાય હું દોતો નથી, પણ તમારી ગાય રોજ એક જગ્યાએ જઈને ઊભી રહી જાય છે અને એના આચરણમાંથી આપોઆપ દૂધ વછૂટે છે. ખોટું બોલમાં ભગા, આવું તે કાંઈ હોતું હશે? અરે ભાઈ, હું લેવા ખોટું બોલું? હું ખોટું નથી બોલતો. મહિનામાં નું આવે ને તો કાલે આવો મારી હાઈરે અને નજરો નજર જોઈ લ્યો. તો ભલે, કાલે હું આવું છું. આપોઆપ દૂધ વહી જાય છે તે જવું તો પડશે જ. તે ભલે આવજો લ્યો. અરે, આ તો મહાદેવ છે. મહાદેવ મહાદેવ. મહાદેવ મહાદેવ. જો કોઈ આ મહાદેવની કમળ પૂજા કરે તો એ આવતા જન્મમાં રાજા બને. કમળ પૂજા એટલે? જો કોઈ પોતાનું માથું વાઢી મહાદેવને ચડાવે તો આવતા ભવે રાજાનો અવતાર પામે. આમ મહારાજ, આપે ગયા જન્મમાં કમળ પૂજા કરેલી. શિવ શંભુ, શિવ શંભુ. હવે તો દર વર્ષે શ્રાવણ માસમાં આ મહાદેવના દર્શન કરવા હું જરૂર આવીશ. બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ. જામ રાવણ દર વર્ષની જેમ શ્રાવણ મહિનામાં જામનગરથી વાંકાનેર પાસે જે જૂના જડેશ્વર આવેલા છે ને ત્યાં દર્શન કરવા નીકળે. રસ્તામાં પડધરી પાસે બરાબર આ જ જગ્યાએ પહોંચે ત્યારે જોરદાર વરસાદ તૂટી પડે. હા, ધોધમાર વરસાદના લીધે આ આજી નદી છે ને એમાં 2 કાંઠે પૂર આવે છે અને રાજાએ ના છૂટકે અહીંયા છે ને આ નદીના કાંઠે રોકાણ કરવું પડે. ઘણી બધી રાહ જોઈ છતાં નદીના પાણી ઉતરતા નથી. વધે જ જાય, વધે જ જાય. મહારાજ, આ પાણી તો ઉતરવાને બદલે વધે જ જાય છે. એવું લાગે છે કે પૂર ઉતરશે જ નહીં. ભલે ગમે તેટલા દિવસ લાગે, પણ મહાદેવના દર્શન કર્યા વગર હું પાછો જામનગર નહીં જાઉં. પાણી ઉતરે ત્યાં સુધી અહીં જ પડાવ નાખી પડ્યા રહીશું, પણ દર્શન કરવા તો જઈશું જ. આ જડેશ્વર મહાદેવ પણ પોતાના ભગતની કસોટી કરવા નદીમાં પાણી ઉતરવા દેતા જ નથી. અંતે અમુક દિવસ પછી ભગવાન પોતાના ભગત આગળ ઝૂકી જાય છે અને આ જગ્યાએ
રાવણ જામને દર્શન દે છે. આહા મહાદેવે પ્રસન્ન થઈને કીધું, જામ રાવલ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. ધન્ય છે તારી ભક્તિ. મેં જ તારી કસોટી કરવા આ નદીનું પાણી ઉતરવા નહોતું દીધું, પણ તે પાણીની પરવા ન કરી. તારા નિર્ણયમાં અડગ રહ્યો, પાછો ન ફર્યો. હું તારા પર પ્રસન્ન થયો છું. આજથી અહીંથી જ, આ જગ્યાએથી જ તું મારા દર્શન કરીશ તો હું તારી અરજ સ્વીકારી લઈશ. તો જ્યારે પણ નદીમાં પાણી આવે ત્યારે તારે ત્યાં જૂના જડેશ્વર આવવાની જરૂર નથી. અહીંથી જ હું તને દર્શન આપીશ. તથાસ્તુ. મહાદેવ હર. જડિયો વસે જંગલમાં અને એ ઘોડાનો દાતાર એ પણ આવો રૂઠો રાજામ રે એને હાકી દીધો હાલાર એને હાકી દીધો હાલાર. આમ જામ રાવણને મહાદેવ અહીંયા મળ્યા. અહીંયા જડ્યા એટલે જડેશ્વર મહાદેવ કહેવાના. જડિયો વસે જંગલમાં અને ઘોડાનો દાતાર પણ જોને ત્રુઠો હે રાવલ જામને હે ને હાકી દીધો હાલાર, હે હાકી દીધો હાલાર. મહાદેવની વાતોમાં મારો થાક પણ ઓસરી ગયો. હા હો ભાઈ. જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં 2012નો આ મહાદેવનો હજરા પરચો છે. જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં આરતી પછીના સમયે ભગત અને પૂજારી મહારાજ બેઠા છે. પૂજારી મહારાજ ગ્લાસમાં ટક 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 કરતા આવે છે એટલે ભક્ત પૂછે છે કે પૂજારી મહારાજ આ શું છે? પૂજારી મહારાજ જવાબ આપે છે કે ભક્તને ઉપવાસ છે એના માટે લીંબુ શરબત કરું છું. હાથમાં લીંબુ લઈ પૂજારી મહારાજ ભક્ત માટે લીંબુ સુધારા છે, પણ ભગત અને પૂજારી ઉપર જડેશ્વર મહાદેવ પ્રસન્ન થઈ અને લીંબુનું જામફળ બનાવી દે છે. બોલો જડેશ્વર મહાદેવ, જય જડિયા મહાદેવ. જડેશ્વર મહાદેવની બધાઈ ઉપર કૃપા છે. જય જડિયા મહાદેવ. શિવની આરતી આ તો જડિયા મહાદેવની આરતી. તન મન ધનથી ઉતારું તારે આરતી, ત્રાંબા કેરી થાળી લીધી એમાં ફૂલ પાખડી, રોજ 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 એની મહેક ફેલાવતી આરતી જડિયાની આરતી. આ તો જડિયા મહાદેવની આરતી. હે શિવ શંકર ત્રિપુરારી તારી લીલા છે ન્યારી, જડિયા જંગલમાં બસે હર શિવજી સંકટ ટાળે, રાવલ જમાલ હારે તું પરચા પૂર્ણ આપે, સોમગીરીની સેવા ભારે સતુભારતી ઉતારે, સોમગીરીની સેવા ભારે સતુભાઈ આરતી ઉતારે. હું તો ચરણોમાં શીશ ઝુકાવે, ધન મન ધનથી ઉતારો તારી આરતી, ત્રાંબા કેરી થાળી લીધી
દોષ વિનવે તું આશા પૂરણ કરજે हुआ तो चरणों में शीश झुकावे તન મન ધન થી ઉતારું તારે આરતી ત્રાંબા કેરી થાળી લીધે એમાં ફૂલ પાખડે रोज 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 એની મહેક ફેલાવતી આરતી જડિયાની આરતી ઓ આ તો જડિયા મહાદેવની આરતી હે ડમ ડમ ડમરું વાગે સદા શિવ તાંડવ કરે હે જટાધારે અજ જાગે એની હાક હે માડો ડોલે અરે આત્રી નેત્રધારી તું કરડા ગામે બિરાજે જો તારી મહિમા ગાવે એની શ્રદ્ધા પૂર્ણ થાવે હર મહાદેવ ના નાદ ગજાવે હરે મહાદેવ ના નાદ ગજાવે તન મન ધન થી ઉતારું તારે આરતી ત્રાંબા કેરી થાળી લીધી એમાં ફૂલ પાખડી रोज रोज રોજ એની મહેક ફેલાવતી આરતી જડિયાની આરતી ઓ આ તો જડિયા મહાદેવની આરતી ઓ આ તો ચરણોમાં શીશ ઝુકાવે ઓ આ તો ચરણોમાં શીશ ઝુકાવે જડિયાના ચરણોમાં ફૂલ ચડાવે જડિયાના ચરણોમાં ફૂલ ચડાવે ભક્તોની માનતાઓ પૂરી થાય ભક્તોની માનતાઓ પૂરી થાય આપણે કર્યો ને મજરો એ ટાઈપનો મજરો જ કરવાનો શું કહું એટલે પેલા મજરો જ કરવાનો
આપણે કર્યો ને મજરો એ ટાઈપનો મજરો જ કરવાનો શું કહું એટલે પેલા મજરો જ કરવાનો
અલખ નિરંજન નિરાકાર નિરંજન દેવ બમ બમ બોલે અલખ નિરંજન નિરાકાર નિરંજન દેવ જડિયો જંગલમાં વસે દેવોનો દેવ મહાદેવ બમ બમ ભોલે અલખ નિરંજન નિરાકાર નિરંજન દેવ જડિયો જંગલમાં વસે દેવોનો દેવ મહાદેવ ઉકરડા ગામે જંગલમાં બિરાજે જંગલમાં મંગલ કરાવે હો રાવલ જામને પરચો રે આપી જડિયા નામે ઓળખાવે જઠરે ધારી બમ બમ ભોલે ત્રિપુરેશ્વર મહારે દેવા તારી લીલા અતિ જોને ભારી તારાથી શું છે અજાણ્યું ઘોડા બમ બમ બોલે અલખ નિરંજન નિરાકાર નિરંજન દેવ જડિયો જંગલમાં વસે દેવોનો દેવ મહાદેવ સોનેની ગાયને ભગો ચરાવે ભરવાડને પર ચોમડે રે ઓ દૂધની ધારા અતિ ભાવે વહી જંગલમાં જડિયો મળે રે શિવલિંગ રૂપે મહાદેવ પ્રગટ્યા ચડિયા જંગલમાં હિયા તારી લીલા અતિ જોને ભારે તારાથી શું છે અજાણ્યું ઘોડા બમ બમ બોલે અલખ નિરંજન નિરાકાર નિરંજન દેવ જડિયો જંગલમાં વસે દેવોનો દેવ મહાદેવ ઉકરડા ગામને ભાવ વિભુર કીધું ઓમકાર ના નાદ ગજાવે ઓ જગતમાં જેના ડંકારે વાગે મહાદેવ નામ ધરાવે આશા સૌની પૂરી કરે જગતનો આ મહેશ્વર લીલા જડિયાની અતિ ભારે પરજાએ નાય પરંપર બમ બમ બોલે અલખ નિરંજન નિરાકાર નિરંજન દેવ જડિયો જંગલમાં વસે દેવોનો દેવ મહાદેવ એ રાજકોટ જિલ્લે પડધર તાલુકે ઉકરડા ગામે જડિયા મહાદેવ ઉકરડા વાસી ત્રિનેત્રધારી રિજવ વાતન આવ્યો છું ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમકારેશ્વર
સિદ્ધેશ્વર બસ ગુણ તારા મારે ગાવા છે અરે બરસ બરસ મારે તારા અભિષેક જોને આજે કરવા છે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ખાખડા બેલાની આશાપુરામાં પાટવાડાના હનુમાનજી હે પ્રગટેશ્વર હે રત્નેશ્વર રીઝવવા હું આવ્યો છું દર્શન એ તારે આવ્યો છું શીશ ઝુકાવવા આવ્યો છું